હેલો ગાઈસ, તો આપણે જો પત પડી જઈએ અને આ જગા પર હાથ ભાજ્યો તો વાળી રહ્યા ભગત થઈ જાય. અને જો આપણે મહિન્દરે આવી ગયો હવે આપણે દૂધ ભરવા જવાનું હોય જો દૂધ ભરવા જવું જ પડશે. હવે તો જવું જ પડશે. અમે તો જો આપણે મંદિરની આ બધી સાફ સફાઈ કરી દીધી વગેરે કમ્પ્લીટ. જો અને જગુ બાટલો વાળી આપણે ટ્રેક્ટરે બગડ્યું હોય જો. હા, હવે આપણે દૂધ લઈને જવાનું હોય ગામમાં દૂધ ભરાવા. હોજ પડી ગયો આમાં તડકો આવે મંદિરથી જો. અને અરે આપણે ને આપણું ટ્રેક્ટર છે બહુ ખતરનાક છે. આપણે ગામનું ટાવર સીધું દેખાય જોઈને મજ કરો. તો અલીખર ખતરનાક ઘઉં પડાય તો પૂંગ ખાવા હોય તો આવી જજો ખાલી. ના તમે ના આવતા ખોટાઈ નાખ્યો જગુબા જવો મોયલાનો રોટલો નાખી કાયમ રોટલો ખવડાવું છું. કાયમ અત્તર થાય એટલે મોર આવી જ જાય તમારે રોટલો ખાવા કાયમ માટે 2 ટાઈમ એને ખવડાવવું જ પડે રોટલો. તો ભાઈ જો પેલો રે મોર વડીનથી બતાવું. આ બેસો બેઠો મેલું છે મોયલા લે ઈકન નાખું લે એ ખાઈ દે લે ખાઈ દે ઈકન ચો મારશે ખાઈ દે તું તાર મોર સારું આપણે પાહેણે આવે બીવાતો નહીં. જો બેસો ગાયો ખેતરનો માહોલ છે તારે. મોર કાયમ આવે પણ હા કાયમ 2 ટાઈમ સવારમાં આવે હોત ને સવારમાં તો એકને આખું ટોળું થઈ ગયું હોય. અને ખાલી તમે ખેતરનો મોસમ જો ખાલી ખતરનાક લાગે. આ ફૂરીએ આમ ઉજ્યો હોય એટલે કોરે મોરે બધું લીલું હોય. હવે ઉજેલું હોય એટલે બધા કોરે મોરે બોર થઈ જાય એટલે હવે બધા ઉગાડવાનું ચાલુ કરી દીધું. ને આપણે ખતરનાક ફૂલ છે. કોમેન્ટ કરજો કોનું ફૂલ છે રહ્યું એ જેનું હોય એનું. જાસૂદનું ફૂલ કહેવાય રહ્યું તો આમ કહી દીધું. કોમેન્ટ કરવાની જરૂર નહીં. આ ચાલ જો પેપર છે મૂલ બોગરા છે બોરસલી છે લેબડો છે કાળો પેલો કહેવાય છે બાવળિયો કાળો હર કરતા આપણે તો જો ચપ્પલ પહેરે એવો મોર સીધો ઓગણા આવી ગયો સીધો. જો પેલો રોટલો ખાય પેલો રોટલો ખાય હે એવું જ કહેવાય. જમવા કાયમ અત્યારે આપવું પડે છે. આપવું પડે. આપણે દૂધ ભરા જઈએ. જય માતાજી. ખતરનાક ખેતરમાં માહોલ છે ખાલી થઈ ગઈ બધા આપણે એકદમ માહોલ ગરમ છે. તો ખાલી શેડથી બાવળી આવી અડધા બાવળે તો ગાઈસ જો આપણે ગામમાં આવી જઈએ. હાલ ગામમાં આવીએ. આ છે ડેરી તો વસ્તી કરી મોટી. આ છે મોચીવાળો. હેલો ગાઈસ, આપણે સવારમાં ઉઠી જઈએ અને આજે મંદર એને નોકરી જવાનું પણ બાઇક ઠરી ગયું એટલે કોઈ બાઇક કોમ નહીં હાલતું. તો બાઇક ચાલુ થઈ ગયું હવે અને આપણું ઘર કોમનું ચાલુ થયું. કડિયા કોમવાળા આવતા દઈએ હજી. અને જો ખાલી અત્યારનો વહેલો માહાલ હમણાં વાદરો મને વહેમ પડે તો પટ્ટી આવતું રહેવું. પેલા વધરાય હજી જો ટ્રેક્ટર હજી નામ પડી ગયું. તને ખબર કે ટ્રેક્ટર હજી હોત નહીં કર્યું. અને વહેલો સૂર્ય ઓમ ઉગે છે. જો એમાં જ ઉગે પાછો તો નવડી દિશા લાગતી છે. પેલો આમાં શેદળો ને એ શેદળામાં વાદળો એમ પડે તો દૂધ લેવા જતો તે. હવે કદી હેઠું દૂધ લેવા ના જવાય. જબર બીવાઈ જાઉં તો હું તો ખતરનાક. આ તડકો ઊભું જાય છે મજા આવે છે. ખતરનાક મજા આવી જઈએ ગાઈસ. વહેલા તો આજ તો મૂડમાં છું હું. આજ તો ઘેર બોલી નહીં. આ જગો પાછો એ ખાત ભાજ્યો ને તો ગધે બંકા પઠાણ તો કોણ ફરી હે પેલા રે પોહાણી વાળી ખુશ કર મને જોવા દે કર દે
પોણી તો આપણા પવજી વાળી એટલે ખાલી જોવી જ છીએ. અને જો ખતરનાક બપૈયો કોને ભાવી ભાવ તો દસી પોણી ના જાય મોઢામાં ખાલી એટલું વાર રાખજો. આપણે અલગ અલગ જાતનો ઝાડ વાયા હી અને ઈંડા લીખે તો મારો ખતરીથી જો આ રહ્યું કે શિખર મને ખબર નહીં. ઓનું નામ આવડતું હોય તો કોમેન્ટ કરજો, જે કરવી હોય ખાલી એમનું નામ લખજો. મને નહીં આવતું નામ તો. આ પાણી વાળી દો અડધી પછી પીવાઈ જઈએ છેલ્લી બાજી આપણે નસીબ સારું છે કે આપણે વાળવું ના પડે. આ ડુંગળીઓ છે જો અમારે વાયેલી અને પેલા જગો ભર્યા પેલું કટરમાં આવેલું શેતરીમાં મારે શાકભાજી વાવવાની ખતરનાક શાકભાજી વાવે જો એ ખાસ ભાજીઓ તો એ બંકા પછી ફરી પાણી કેવું આવે છે પાણી વાળી ખેતરનો માહોલ તો ગરમ જ છે. જો આપણા એનું મંદિર કાલ તો દર્શન કર્યા હતા. આ પેલફાઈ જવાની જગ્યા નહીં એટલે આપણે હવે ઘેર જઈએ તો જો આ સલસકો અને વીરા બંકાની પેલી માળીથી જો એરી માળી અને પેલી મારી માળીથી અને માળીઓમાં ઊંઘીએ ઉનાળો તો માળીમાં ઊંઘવું પડે તમને ખબર કે પંખા વારે વધારે ઊંઘાય ના પછી આપણે સવારે હજળ થઈ જઈએ. અને જો આ પાહું જવાનું છે ને હા એટલે સૂર્ય જો દેખાય તો હા હવે સીધા કિરણો પડી હોય કારણ આવું છે. ઓનું નામ આવડતું હોય તો ઓનું અને ઓનું તો લાઈક કરી લેજો. અને આપણે જો વહેલા બધું હેવી જ થઈ ગયું હોય અંદર બાઇક ચાલુ રાખીને મેચ્યું કે ગરમ થઈ જાય એટલા માટે ના તો પાણી આવે એટલે જે પેલા પાણી ચોટવાનું હોય. આ જો આ ફોક્સ રાતે વિડીયો તારા માટે જો મંદર રીલ બનાવો આપણો હાલ તો બાઇક ચાલુ હોય તો